માજી, તમને કેટલી વાર કહ્યું છે કે મારા આ નવા મોડ્યુલ કિચનમાં તમારા આ જૂના અને કાળા લોહીના વાસણો ન લાવતા. તમે જોયું નથી કે આ સફેદ ઇટાલિયન માર્બલ કેટલો બધો મોંઘો છે? તમારા હળદરવાળા હાથ અને આ લોખંડની કડાઈ મારા 5 લાખના કિચનને પૂરેપૂરી રીતે બરબાદ કરી દેશે. કાવ્યા પોતાની સાસુ સુમિત્રાજી પર ખૂબ જ ખરાબ રીતે ચિલાઈ રહી હતી અને જ્યારે સુમિત્રાજી બિચારા ચૂપચાપ પોતાના હાથમાં એ જૂની કડાઈ પકડીને ખૂબ જ રીતે ઊભા રહી ગયા. ખરેખર કાવ્યના પિયર પક્ષી તેની લગ્નની પહેલી વર્ષગાંઠ પર આ અત્યંત મોંઘું અને વિદેશી સ્ટાઇલનું કિચન તેને ભેટમાં આપ્યું હતું. જ્યારે કાવ્યને આ કિચન ઉપર ખૂબ જ બહુ મોટો અભિમાન હતું અને તે અભિમાન કરતી રહેતી હતી. જ્યારે સુમિત્રાજીને રસોઈ બનાવવાનો બહુ મોટો શોખ હતો અને તેમના હાથના સ્વાદના વખાણ આખા પરિવારમાં થતા હતા, પણ કાવ્યાએ તેમને પ્રવેશવાની જ મનાઈ કરી દીધી હતી. સુમિત્રાજીએ ધીમા અવાજે કહ્યું, વહુ બેટા, મારે તો તારા સસરા માટે મેથીના થેપલા બનાવવાના હતા. તેમને મારા હાથના થેપલા ખૂબ જ ભાવે છે. પણ કાવ્યાએ તેમને પાછળના અંધારા સ્ટોર રૂમમાં જઈને રાંધવાનું કહી દીધું અને બચારા સુમિત્રાજી શું કરે? સાંજે જ્યારે કાવ્યાનો પતિ અંકિત ઘરે આવે છે ત્યારે તેને જોયું કે તેની માં પરસેવે રેજભેદ થઈને પહેલા ગુંગળામણ ભર્યા સ્ટોર રૂમમાં રસોઈ કરી રહી હતી. અંકિતે કાવ્યને સમજાવવાની કોશિશ કરી, પણ કાવ્યએ સાફ જ કહી દીધું કે તેના કિચનમાં કોઈ દેશી મસાલા કે લોખંડના વાસણો નહીં ચાલે. તેને સાફ જ ના પાડી દીધી. અને આ પછી 1 મહિના પછી અંકિતના બોસ મિસ્ટર શર્મા અને તેના પત્ની ડિનર પર આવવાના હતા. જ્યારે અંકિતના પ્રમોશન માટે આ ડિનર ખૂબ જ મહત્વનું હતું. જ્યારે કાવ્યએ અભિમાનમાં આવીને કહ્યું કે તે પોતે જ શાનદાર ભારતીય થાળી તૈયાર કરશે અને તેણે સુમિત્રાજીની મદદ લેવાની પણ ના પાડી દીધી. પરંતુ રસોઈના દિવસે જ્યારે પણ કાવ્યા મુશ્કેલીમાં મુકાઈ ગઈ ત્યારે મોંઘા ઇટાલિયન માર્બલ પર હળદરના ડાઘા પડી ગયા. આ જોઈને કાવ્યા ખૂબ જ ગુસ્સે થઈ ચૂકી અને પનીરનું શાક પણ બળી ગયું હતું અને દાળમાં મીઠું પણ વધી ગયું હતું. જ્યારે મહેમાનના આવવાને માત્ર 1 કલાક જ બાકી હતો અને કાવ્યા રડવા લાગી. જ્યારે અંકિતે ઘરે આવ્યો અને આ પરિસ્થિતિ જોઈને સીધો જ પોતાની મા પાસે દોડ્યો અને માને કીધું, મને બચાવી લો મા, નહીતર મારું કરિયર આખું ડૂબી જશે. જ્યારે સુમિત્રાજીએ આ વાત સાંભળી ત્યારે સુમિત્રાજીએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની પેલી જૂની કડાઈ કાઢી અને માત્ર 25 મિનિટમાં જ અદ્ભુત શાહી પનીર અને દાળ તૈયાર કરી દીધા. અને મહેમાનો આવ્યા અને જમતા જમતા મિસ્ટર શર્મા બોલી ઉઠ્યા, શું અદ્ભુત જમવાનું બનાવ્યું છે! જ્યારે અંકિત, આ ભોજનમાં તો તારી મા જેવો સ્વાદ આવે છે. જ્યારે મિસ્ટર શર્માએ રસોઈના વખાણ કરવાનું શરૂ કર્યું ત્યારે કાવ્યાનું અંતરાત્મા તેને ડગમગવા લાગ્યું અને તેને સાચું કહી દીધું કે આ ભોજન તેણે નહીં પણ તેની સાસુએ બનાવ્યું છે. મિસ્ટર શર્માએ આદરપૂર્વક સુમિત્રાજીને બોલાવ્યા અને તેમના હાથની રસોઈના ભરપૂર વખાણ કર્યા. જ્યારે મહેમાનો ગયા પછી અંકિતને કાવ્યાને કહ્યું કે તે આ કિચન તોડાવી નાખશે, કારણ કે જે કિચનમાં તેની માનો પ્રવેશ ન હોય તે કિચન તેના કોઈ કામનું નથી. કાવ્યા ધુસકે રડવા લાગી અને સુમિત્રાજીના પગમાં પડી ગઈ અને તેણે પોતાની ભૂલ સ્વીકારી. અને આ પછી જ્યારે દયાવાન સુમિત્રાજીએ વહુને ગળે લગાવી અને કહ્યું, હે ગાંડી, આ કિચન આપણે નહીં તોડાવીએ. હવેથી આપણે બંને સાથે મળીને રસોઈ કરીશું. તારા વિદેશી વાસણો પણ કામ લાગશે અને મારી લોખંડની કડાઈ પણ. બીજા દિવસે સવારે જ્યારે કાવ્યાએ પોતે સુમિત્રાજીની કડાઈ અને મસાલાના ડબ્બા મુખ્ય કિચનમાં ગોઠવી દીધા હતા અને સાસુ પાસેથી મેથીના થેપલા બનાવવાની રીત શીખવા લાગી. જ્યારે ઘરની અસલી સુંદરતા કિંમતી ફર્નિચર કે ઇટાલિયન માર્બલમાં નથી હોતી, પણ ઘરમાં રહેતા લોકોના પરસ્પર પ્રેમ અને સન્માનથી હોય છે. વડીલો આપણા મૂળિયા છે. જો મૂળિયા જ નહીં રહે તો પરિવાર રૂપી વૃક્ષ ક્યાં લીલુંછમ દેખાશે.